આગળ સમાચારમાં વાત કરીએ ડાંગથી સમાચાર સામે આવી રહ્યા છે તો ડાંગથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા ખેડૂતોને સહાય મામલે કોંગ્રેસના પક્ષપાતના આક્ષેપો જેમાં કલેક્ટરને સંબોધીને તપાસ કરવા આવેદનપત્ર અપાયું તો જિલ્લામાં વરસાદને પગલે 2150 હેક્ટરમાં નુકસાન થયું છે અને નુકસાન પામેલા 2000 તમામ ખેડૂતોને સહાય અપાઈ જેમાં ગ્રામ રક્ષક તેમજ સરપંચો દ્વારા સરકારી સહાય મામલે પક્ષપાત કરવામાં આવ્યો છે। વરસાદ અને વાવાઝોડામાં નુકસાની મુજબ સહાય અપાઈ ફેર સર્વે કામગીરી કરી ખેડૂતોને સહાય થાય તેવી માંગ કરવામાં આવી જેમાં જે અસરગ્રસ્ત ખેડૂતોની આજે વેદના અસરગ્રસ્ત જે વિસ્તારો છે તેનો સર્વે કરવામાં આવ્યો પરંતુ ફરીથી સર્વે થાય અને ખેડૂતોને સહાય અપાય તેવી પણ ક્યાંક માંગ કરવામાં આવી છે। ગ્રામ રક્ષક અને સરપંચો દ્વારા સરકારી સહાય મામલે પક્ષપાત જોવા મળ્યો છે તો ડાંગ ખેડૂતોની સહાય મામલે કોંગ્રેસના પક્ષપાતના આક્ષેપો જેમાં કલેક્ટરને સંબોધીને તપાસ કરવા માટે આવેદનપત્ર આપ્યું છે તો કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી જિલ્લા કક્ષાનું આવેદનપત્ર આપ્યું છે। એમ તો ત્રણેય તાલુકામાં અમે આવેદનપત્ર આપ્યા છીએ, આવતીકાલે અમે વઘઈમાં આપનાર છીએ। આ આવેદનપત્ર જે આપ્યું છે એ ખાસ ખેડૂતો માટે છે કારણ કે આપણે જોયું છે છેલ્લી 7 સિઝનમાં કમોસમી વરસાદ હોય કે અતિવૃષ્ટિ હોય એના લીધે ગુજરાતભરમાં દેશભરમાં ખેડૂતો પાયમાલ થયા છે અને સરકારે દર વખતે સહાયના નામે આ ખેડૂતોની મજાક જ ઉડાવી છે અને એમાં ડાંગની જ્યારે વાત કરીએ તો અમે જે સ્નેહ મિલનો પ્રોગ્રામો જે કરતા હતા એમાં અમારા ધ્યાન પર આવ્યું છે કે ઘણી જગ્યાએ જે ગ્રામ સેવકો છે એ લોકો પોતાની જવાબદારી સાઈડ મૂકીને ત્યાંના આગેવાનો હોય કે સરપંચો હોય એમને લિસ્ટ આપી દે છે કે એમને લિસ્ટ બનાવવા કહે છે અને દરેક વખતે આપણે જોઈએ છે કે સરપંચમાં પણ એમ જોવા જઈએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે પરંતુ જે ભાજપ પ્રેરિત સરપંચો છે એ લોકો ફક્ત ને ફક્ત એમના મળતિયાઓ લાગતા વળગતાઓને લાભ મળે એ રીતે લિસ્ટ બનાવે છે।